હેલો ગાઈસ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. આજે થઈ ગઈ છે ભાઈ બીજ. તમારી બધી બહેનોને ભાઈ બીજની હાર્દિક શુભકામના. અને સવાર પડી ગઈ છે ને ઉઠી ગયા છીએ. વાતાવરણ છે અહીંયા ગામડાનું જોરદાર, ઠંડી પણ છે અહીંયા. બતાવું તમને વાતાવરણ. જો બધી ગાયો ભેહું હજી ગઈ નથી, હવે જાહે. એક નંબર મોસમ છે અહીંયા અત્યારમાં. ચલો ફટાફટ નાહી ધોઈ લઈએ અને પછી આજે બહાર ફરવા જવું છે, તો નીકળીએ. પછી ભાવેશ કાકા પોદરા ભેગા કરે છે સાણા થાપવા. સવારમાં આખો પટ વાળીને મસ્ત ચોખ્ખો કરી નાખે ભાવેશ કાકા. આંગણું તો એકદમ જોરદાર ક્લીન રાખે. તો ગાઈસ, નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર અને હવે નાસ્તો કરી અને ફટાફટ ભાગીએ. બકરા નીકળી પડ્યા. નાની બકરા ગયા ને ભેહું આવી. હાલો નાની, રાધા સ્વામી. ચલો હવે નીકળીએ બગસરા શોપિંગ કરવા. આશ્રમ બગસરાનો દ્વાર આવી ગયો. બગસરા કરવા પહોંચી ગયા છીએ અંકુરમાં. દીવાને હાલે લગનમાં શૂટ લઈ ગયો. જો લે દીવાને એવું શૂટ ના પહેરે એને કોલર નથી ગમતા બેટા. લ્યો કોલર ચાવી નાખો. હાલો હવે ઉપર ફટાફટ. આ સુવિધા હારી છે, અહીંથી સીધું ઉપર લિફ્ટમાં. હાલો હવે ઉપર હાલો. અહીંથી આ લિફ્ટમાં ચડી જવાનું. હા હાલો ફટાફટ ઉપર. ઉપર તો સારું મોટું છે. અહીંયા પેલા બગસરા હતા ત્યારે અહીંયા શું નોકરી કરતા જેના ફ્રેન્ડ ત્યાં ઉભા છે, બધા મળી ગયા. અને અહીંયા ઘણી બધી અલગ અલગ આઈટમ, બધી વસ્તુ મળી જાય ત્યાં આખામાં. કેટલા બધા બેગ છે અલગ અલગ ડિઝાઇનના, કલર જોરદાર. બધા મોઝાઈ કેટલી ડિઝાઇનના છે અલગ અલગ. રમકડાની આઈટમ જોરદાર છે અલગ અલગ બધી. એક આ સાપ લઈ લેવો છે એટલે બધાને પ્રેન્ક કરવા થાય. વોટર બોટલનું કલેક્શન જોરદાર છે. એકથી એક આઈટમ છે અલગ અલગ ડિઝાઇનમાં, કલરમાં. પેલા આવી પેનું બહુ લેતા, એમાં ફુગા થાય, પછી માથેનું ઢાંકણું હટાવીને સ્ટીકર હાથમાં અને બુકમાં ને છાપી ગયા અને અહીંથી લખી ગઈ. બહુ વાપી રહ્યા. શું આવે છો? અડધી કલાકથી શોપિંગ કરો છો? વાર છે, જલ્દી કરો જલ્દી કરો. આવ્યા એને 1.5 કલાક થઈ ગઈ છે અને હજી એટલી શોપિંગ કરે છે. હું તો થાક્યો હવે યાર, ક્યાર ના શોપિંગ કરે છે. ચાલુ જ છે. હજી અહીંયા ઇન્વિટેશનનું લેવાનું છે વસ્તુ બધું, તો એ પણ લેતા જ વાર લાગશે. લેડીઝ બધી એની શોપિંગ કરે ત્યાં હવે અમે અમારી શોપિંગ કરી લઈએ ફટાફટ અક્ષરમાં. સોનાના હાર તો જોવો ભાઈ છે ને. બાકી પબ્લિક કેમ છે? હા ના ના, આપણે રબારી નથી ને, આપણે નકર લે. શોપિંગ અહીંયા કરી લીધી છે. ફટાફટ મમ્મીને છે ત્યાં ભાગીએ. ફોન આવ્યો હતો. આઈટમ બધી છે એકથી એક જોરદાર. થઈ ગયું ને કાકા આપણું? આપણી શોપિંગ થઈ ગઈ છે. बंदूक ले ली है, अभी बदमाशी चालू करनी है, इसीलिए बंदूक भी ले ली है. अब कोई पंगा मत लेना. પછી અહીંયા ત્રીજો માળે છે. ઓલો હેઠે ઓલા આવ્યો છે. કોણ? ચકલી. ચકલી આવ્યો છે? હા, હમણાં જ આવ્યો હેઠે. આ બેગ તો જોરદાર છે. હાલ હાલે શ્રીખંડનું. એકથી એક આઈટમ જોરદાર છે. અહીંયા બધા લાઇટિંગ વાળા ઝુમર છે. જોરદાર કલેક્શન છે. મને સેફર્ડ મને પેલા ઓરિજિનલ લાગ્યો. આ બધા ગાડા મેરેજ માટેનું છે.
અહીંયા ઉપર તો બધી એમ આઈટમ જ અલગ છે નીચે કરતા, જોરદાર. જો કોના હાટું માસા? નાની અચ્છા, નાની હાટું ગાડું લઈ લઈએ. સાયકલ જો એ હા હા કિરીટભાઈ તો સાયકલ લઈ લે હો. જો રજવાડી એક નંબર છે. છુક ગાડી છે જૂની. મમ્મી આ પોપટ લઈ લી, તમે ઓરિજિનલ તો નથી લેવા દેતા મને. 1200 રૂપિયા છે ને હો ને? આ વાત સાચી, આવડે તો નહીં હો. તો પછી આ ગાડાના કેટલા છે? 5000 રૂપિયા. 1100 રૂપિયાના ગાડા છે. જોરદાર છે એકદમ. આના આ બાજુ જોરદાર એકદમ શણગારેલું છે. તેનું એટલે વધારે હા, મોતીનું છે ને એટલે. આ લઈ લી. કેટલાનો છે? ઉપર 1300 રૂપિયા. 1300 રૂપિયાનો. તો એ લઈ લી. ઓલો હું 3000 નો. ઓલો આવે 1.5 લાખ નો એન્ટિક પીસ છે. આ ગોરી જો રાધા કૃષ્ણની સાવેણી છે? કઈ? સાવેણી નથી આવે, તો પીસ હા, સોનાની સાવેણી છે. સોનાની સાવેણી કે તો પછી બધી બેસવાનું જોરદાર આઈટમ છે. મજબૂત. હવે એક ડઝન લઈ લે માતા. કેટલાનું છે ઈ? બેસવાનું. આ હે લઈશું છે. મસ્ત છે હો. અહીંયા લાઈટ થાય નીચે છે ને. હા. આ ના રિંગ આખી છે ને લાઈટ થાય આમાં. કોઠી વાળીને બેસી ગયા. લઈને જ જાવું બધું છે. લઈને જ જવું છે. ત્યાં બધા શોપીસ તો જો એક થી એક યાર. ચકલી ને જો તો રાતો જો જોરદાર. એટલે બુલેટ છો એક નંબર યાર. જોરદાર વસ્તુ બનેલી છો. આખી તારની ચેનની. વાહ, આ બુલેટ આપણને ગમી ગયું. ઓલું છોડાવે કે ન છોડાવે? આ તો છોડાવવું જ પડશે. કલરે કલરના હાંડિયા આઈટમ જો ઇલેક્ટ્રિક વાળી. ઓલું થયું. વાહ, ત્રણ લેવી તો આ લઈ લે. ત્રણ નથી લેવી. કાચબો જ્યાં આવે ત્યાં બેહી ગયો. બાકી હવે ઈ જ કહો પપ્પા. ટેડીનું કલેક્શન જોરદાર છે, એક નંબર. બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. ટેડીના છે, શોપીસના છે. બિલ બને છે કેટલાનું થાય જોઈ. હા ચકલી બાપુ શું છે તઈ? પ્રાઇસ થઈ ગઈ છે શોપિંગ અને વાગી ગયો છે 1. બધી ખરીદી થઈ ગઈ છે. હવે ચલો નીકળીએ ફટાફટ. હાલો હાલો. બાય. મંગાવ્યું વડાપાઉં કે દાબેલી? ભાઈ શું મંગાવ્યું? પાઉંભાજી. ઓકે, પાઉંભાજી આવી ગઈ છે. ચલો બધા ખાવા. પાઉંભાજી આપ ભી આ જાઓ ખાને. હા 2 વાગી ગયા છે અને પાછા એ ખીચડિયા બાજુ ખારી આવી ગયું. થઈ ગયો ને ટાયર નાખી. નાવા આવું છે, નાવા આવું છે. પહોંચી ગયા ઘરે અને તડકો ફૂલ છે અત્યારે. ચલો 5 વાગ્યા અને ગાયું માંડી આવવા. સો હેલો ગાઈસ, મસ્ત નીંદર થઈ ગઈ અને ક્યારના એમ તો 3:30 વાગ્યાનો ઉઠી ગયો હતો, પણ પછી નીચે નેટવર્ક નહોતું એટલે અત્યારે આવ્યો છું અહીંયા નેટવર્કમાં અને થોડી વાર મોબાઈલ જોયો. હવે ફટાફટ થોડોક વ્લોગ એડિટ કરી અને બહાર જવું છે હજી વાડીએ, તો ત્યાં ભાગીએ ફટાફટ. ઘેટા પણ આવવા માંડ્યા જો માંથી. આ ગોવાળીઓ લઈને આવે છે આખું ઝુંડ. નાની નાસ્તાના પૈસા દે છે. હાલો હું ખાવું છે? હાલો આવતા રહ્યો બધા. હાલો લેવાઈ ગયો છે પડીકા બધાય. ચલો નાસ્તો કરવા. ચલો બધા દાળ ભાત ખાવા. બાયને બાર ઘરની બહાર કાઢી મૂક્યા. વાગી ગયા છે 6 અને હવે નાસ્તો કરી અને જાય છે નદી આટો મારવા. આજો બધે ગાઉ બાંધી અંદર. તમને જોઈને એમ કરે, કઈ ન કરે. અહીંયા કાંઈક તો જો ઓર્ડરમાં બિસ્કિટના પેકેટ લઈ લીધા હોત તો અહીંયા કીડિયા પૂરવાય તો સર પાડ્યું. બસ પહોંચી ગયા છીએ નદીએ. આખી ભરી છે છલછલકતી, જોરદાર. સામે ઓલા પુલેથી તમને બતાવી હતી નદી. અહીંયા બધી બાયુ કપડાં ધોવા આવતી હોય, અહીંયા બધા નાતા હોય, મજા આવે. મોડું થઈ ગયું છે એટલે હવે અત્યારે તો ના નાહી શકીએ અને કાલે નીકળી જવું છે, નકર રોકાવાના હોત તો નાવાની મજા આવત.
આનું ભેગું રાખ્યું ગમે એટલે નક્કી તો આવાજ ગમે કરજો તમે ઉતાવળ કરો ભેગું રાખ્યું તેમાં ગોવિંદ કાકાની ભેહું છે ભેગું કોને રાખે હવે ઈ ભાઈઓને જે આમ આરે અમને રસોડાની 4 દિનો કે ગોવિંદ કાકા બેઠા રસોડા આવો જ્યાં કાઢ જાય ને પટ્ટુ કંઈક માટે હજાર વર્ષ આવું આ મોજ છે ભૂલાઈ ગયું રે મને ખેંચી જાય છે જોતો જોતો ઉગવા નથી દેતી હારી ભાવેશ કાકા ભેગો દૂધ લેવા ગયો તો મજા આવે હે કોઈ છે નહીં આ વિડીયો છે આ YouTube માં આવે ને ભાવેશ કાકા મજા આવે બધી જગ્યાએ રખડાવે બકરા બકરા છે અહીંયા આ બંધ કરી દે બેટા દરવાજા બંધ કરી દો, હાલો. આ બાજુ એક ઠેબે આવીને જાવ નહીં એ તો કહું આ ઠેબે આવીને ક્યાંક જાવ નહીં તો આ તો જો ગીધેડું ગરમા ગરમ ભજીયા બનાવો છો મસ્ત. હાલો. જમી લે પછી પાછા જાવ ગામમાં કથા છે અહીંયા એવું છે હો નાની ઘરની ઓલી બાજુથી આમ ફરીને પાછળની સાઈડથી આવ્યો છું નાની બીવડાવું નાનીનું રિએક્શન જો હાય હાય મારી કેવો છો તું તો ઊંઘી ગઈ કૂતરો ક્યાંથી જોઈ હાવ જ આવ્યો હાવ જ હાય હાય અરે અરે મેં કીધું હમણાં એમ કે હાવ જ આવ્યો ત્યાં તો એ કૂતરો ક્યાંથી જોઈતો આબરૂ કાઢી નાની હતા અરે અરે માજી માજી અરે પણ તે આમ હાથે આમ બોલી ગઈ તમારે મેં કીધું વાત તો ક્યાં નહીં. એમ નહીં તમે મારે ડોકી ચાલો છો રોજ આમ તો લાગે હાવ જ આવ્યો ભાઈ હો ભાઈ ભજીયા કેવા બન્યા એક નંબર હો ભાઈ કાંઈ ઘટે નહીં એવું હોય અરે વાત બીજું हम गुजराती लोगों का हमारा अलग ही है खाती वक्त जेठालाल तो कंपलसरी નીલગાઈ લગાવ પણ જડવામાં તો હું રોટલા અહીંના કુતરા ખાય છે અમારી અહીંના તો રોટલા નો ખાય તો આમ ઠાર વાળો ગુરુવાળી લાલ ધૂળ ના એને બિસ્કિટ જોઈ પાર્લેજી આ જો ડાઈ છે પેલા રોટલો ખાઈ લે પછી પાર્લેજી દેવું છે ગોળી લાંબી ત્રીજી ગોળી એ ટૂંકી ગોળી છે લાંબી ગોળી નથી ઘડી તો હરખે હરખાવાનું તુલ ચડી જવું પેલી વખત ગઈ ને તો બેઠા બેઠા ઉતરી ગઈ. ત્રીજી થોડી એવી રહો. સો ગાઈસ વાગી ગયા છે 11:15 અને હવે ઘરમાં જઈએ સૂઈ જઈએ સવારમાં વહેલું 7 વાગ્યામાં નીકળવાનું છે ટ્રેન છે તો ચલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય ગાઈસ 11:15 વાગવા જેવું થયું અને અહીંયા ઉપર આટો મારવા આવ્યો હતો ધાબે ત્રીજે મળે ત્યાં નયને મને બતાવ્યું હું તો અત્યારે મોબાઈલ જોતો હતો નયને કીધું જો હાવ જ ભૂકે છે મોબાઈલ મૂકીને સાચું જોયું તો આટલા વિસ્તારમાં ક્યાંક આજુબાજુ 1 કિલોમીટરની અંદર અહીંયા ગમે ત્યાં હાવજનો અવાજ આવે છે એટલે આટલા વિસ્તારમાં બની શકે લગભગ હજી અવાજ આવે કરે છે મોબાઈલમાં સંભળાય નહીં કારણ કે અત્યારે છે ને મને આમ એટલું બધું ચોખ્ખું નથી સંભળાતું એટલે આમ સંભળાય છે પણ મોબાઈલમાં એનો અવાજ ના આવે અને જો રાતે આ બધું આવી જાય તો મોજ પડી જાય તો તમને વિડીયોમાં બતાવું અને હું જોઉં ઈચ્છા પૂરી થઈ જાય આપણી હવે જેવા નસીબ અને કાલે સવારમાં નીકળવું છે વિડીયો બંધ કરી દીધો તો હોવા જઈ રહ્યો હતો અને હું થયું ને ત્યાં અહીંયા ઉપર આવ્યો નૈયા અહીંયા બેઠો હતો નથી તો ઉપર હાવજનો અવાજ સંભળાણો હવે જોઈએ હવે કેવા નસીબ આપણા આ બાજુ આવે તો બતાવું